છોટાઉદેપુરમાં ઘર ઉપર તાડનું ઝાડ પડ્યું. ઝાડ પડતા ઘરમાં રહેલ પરિવારજનોનો બચાવ થયો છે. રાજપૂત ફળિયામાં રહેણાંક મકાન પર પડ્યું છે આ ઝાડ. ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા ઝાડ છે તે ઘર પર પડ્યું હતું. જો કે પરિવારજનોનો આબાદ બચાવ થઈ ગયો છે. ગઈકાલે જે રીતે ભારે વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો તેને લઈને ફળિયામાં રહેલું તાડનું વૃક્ષ છે તે ઘરના છત પર પડ્યું હતું. જો કે ઘરની અંદર પરિવાર હતો તે સુરક્ષિત છે. પરિવારનો આબાદ બચાવ થયો છે. કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરને મોટા પાયે નુકસાન થયું છે. સાંજે ભયંકર વાવાઝોડું આવ્યું એ ટાઈમે આપણા મકાનની ઉપર ઝાડ છે, તાડ છે, એ આપણા મકાનની ઉપર પડી ગયું છે. તો નુકસાન થયું છે મકાનનું. ઘરમાં વાઈફ છોકરીને એમ હતા, બૈરુંને એમ, તો થોડો દીવાબત્તી કરવા ગયા તો બચાવ થઈ ગયો એમનો. એટલે નુકસાન નહીં થયું, ઘરનું નુકસાન થયું છે. હવે જે ખર્ચો મકાનનો છે જે આપે સરકાર તરફથી. અમારા પાછળના વિસ્તારમાં એક મકાન પર તાડનું ઝાડ પડ્યું છે. ખૂબ જ મોટું નુકસાન થયું છે. એમના પત્ની અને બાળકો ઘરમાં હતા, પણ એ દીવાબત્તી કરવા ટાઈમમાં અંદર ગયા અને એ જ ટાઈમે મકાનનું આખી છત પડી ગઈ. બહુ જ મોટી જાનહાનિ થતાં બચી છે. એ તો ભગવાનનો ખૂબ જ આભાર છે. તો પણ ઘરનું મકાનનું ખૂબ જ નુકસાન થયું છે. તો પણ અમે પણ કોર્પોરેટર 7 નંબરના અમે પ્રયત્ન કરીશું નગરપાલિકામાં, અને સરકારને પણ કરીશું, અને બનતી કોશિશ કરીએ કે એમનું મકાન ફરી થઈ જાય.